ભાખરી પીઝા બનાવવા માટે આપણે એક મોટી ભાખરી બનાવી દઈશું. પીઝા સોસ, એમાં ચીલી ફ્લેક્સ, ઓરિગેનો બધું નાખેલું. નાના છોકરાઓને ખાવાનું હોય તો માપનું નાખજો. થોડી કોથમીર, મિયોની, ડુંગળી, ટામેટું, સ્વીટ કોર્ન બાફેલા છે, અને મેન તમે ગમે તે ચીજ વાપરી શકો, મોઝરેલા, ગમે તે ચીજ. આટલી સામગ્રીની જરૂર પડશે. આપણે એક બાજ ભાખરી ચડવી દઈશું, અચકચડી. વધારે શેકાવા નહીં દેવાની, એક બાજ નહીં ચડવા દેવાની. નાના છોકરાને એકદમ ટેસ્ટી ભાવશે અને તમે બી ખાઈ શકો. બહારના પીઝા કરતાં ઘરના પીઝા ખવડાવો. ભાખરી પીઝા તો મેદો પેટમાં ના જાય વધારે. ઘઉં નહીં, ભાખરી બનાવો ઘઉંના લોટની. હોલ કરી દેવાના ચમચીના મદદથી. મેગી ખાઓ એ ચમચીથી. ભાખરી એક બાજુ આટલી નોર્મલ જ ચડવા દેજો, પછી ધીમો જ ગેસ ઉપર ચડવા દેજો. ક્રિસ્પી અને ક્રન્ચી થાય ભાખરી એટલે હોલ પાડવા જરૂરી છે ચમચીથી. આખી ભાખરી ઉપર પાડી દેજો, નાના છોકરા ખુશ થઈ જશે. પ્રથમ આપણે પીઝા સોસ એડ કરીશું. આખી ભાખરી ઉપર મસ્ત લગાવી દેજો. આપણે મિયોની એડ કરીશું. એ બી આખી ભાખરી ઉપર ફેલાવી દેજો. આપણે ડુંગળી સ્પ્રિંકલ કરીશું પીઝા ઉપર, ભાખરી પીઝા ઉપર. તમારા જોડે કેપ્સિકમ મરચાં હોય તો એડ કરી શકો. અમે ડુંગળી, ટામેટું અને સ્વીટ કોર્ન એડ કર્યા છે. ટામેટા એડ કરીશું. હવે સ્વીટ કોર્ન, મકાઈના દાણા અમે બાફેલા એડ કર્યા છે. કરીશું. ચીઝ તમને વધારે ભાવતું હોય તો વધારે એડ કરી શકો, ભરી ભરીને. નાના છોકરાને એકદમ ટેસ્ટી લાગે એવો પીઝો, ભાખરી પીઝો. હવે જ્યાં સુધી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ઢાંકીને રાખવું. 1-2 મિનિટમાં તો થઈ જશે. આવી રીતે ઢાંકી દેવું. અડધી મિનિટ જેવું થવા દેવાનું. પછી દેખો તમારો પીઝો એકદમ રેડી થઈ જશે ખાવા માટે. એકદમ લજીઝ. પછી આપણો ગેસ બંધ કરી દઈશું. ગેસ ધીમો જ રાખજો પીઝો બનાવતી વખતે. હવે આપણે પીઝો લઈ લઈશું એક બીજા વાસણમાં. ગાર્નિશિંગ માટે થોડી કોથમીર, બહુ ના નાખતા, તો ખાલી નોર્મલી. અમારા ભાખરી પીઝા તમને પસંદ આવ્યા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો. વધારમાં વધારે શેર કરો, લાઈક આપો વધારમાં વધારે. અને વિડીયો અમારો ગમો તો બીજા લોકોને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરીને વિડીયો દેખો. ડીએમ કુકિંગ શો.
નાના છોકરાને એકદમ ભાવે, બહારના પીઝા ના ખવડાવવા પડે એના માટે તમે ઘરે જ બનાવો ભાખરી પીઝા.